સુરજા મારા હાંગડા વાડે છત્રપતિના રાજમાં હોય તો દ્વારકાની નગરી ઠકાઈ જાય. ઓહો બારોટને મગજમાં વાત બેઠી. વારું પાણી કરી બે પાછી જે કઈ રોકાવું તું શીખ લઈ કવાટની પાસે શીખ લઈને રવાના થયા. પાછા 4-5 મહિને દ્વારકાના મહેમાન થયા. દ્વારકાના મહેમાન થયેલા હાંગડા વાટેરે કીધું બારોટને, બારોટ ક્યાં તે સગન કર્યું? હાંગડા કચ્છ બરોડો હલાર મારવાડ અને છેલ્લે મેં સોરઠના મહેમાન થયા. એ હાંગડા ગરજુનો ને કિનાર કડુબાદરથી વાતો થાય 9 નાક ને 84 સીધીનું જેનીમાં તો બોલતું હો. હવારે બી ઉગે ને હવાસેર હોનાનું કૂતરું ગરવો કિનારની જે દાતાર પણ હાંગડા રાકવાટ છે એની એકને એક બેન છે પણ જેનું નામ સુરજા છે. હાંગડા ઈ બાઈ કદાચ જો તારા દ્વારકાના રાજમાં હોય તો તારી દ્વારકાની નગરી ઓપી નીકળે. આવા બેનબા આંખો ઉપાડા છે મારા સરેરિયા. હાંગડા વાટેને મગજમાં વાત બેઠી હો. હાંગડો વાટેને વેનીલો હતો લીધું વેન હાંગડો વાટેને મેલે નાય. દ્વારકાની નગરીની માલિકો થી એ મારી હાંગડા વાટેને બુગરી બ્રાહ્મણને બોલાવ્યા. એ બોલાવ્યા ઓલા બુગરી બ્રાહ્મણને બોલાવ્યા. બ્રાહ્મણને કીધું બ્રાહ્મણ લેવા ચીઠી લેવા નારિયેળ ઘડિયા લગન ને ઘડિયા વિવાહો. બ્રાહ્મણ તો ચીઠીના ચાકર હતા. ભલે બાપુ ઈ નારિયેળ દીધું ની સંદેશો દીધો. બુગરી બ્રાહ્મણ જાઓ આ સંદેશો જૂનાગઢની માલિકો કવાટને જઈને દેજો, અથવા દેજો. બહુ સારું બાપુ. ઈ બ્રાહ્મણ ઈ બુગરી બ્રાહ્મણ સંદેશો લઈને રવાના થયા. ઈ ચિઠ્ઠીની માલિકો હાંગડા વાઢેને લખ્યું હતું. શું લખ્યું હતું? હે કે દઈશ તોય લઈ જાય ને નહીં દે તોય લઈ જાય. જૂનાગઢના કેવા મહેમાન થયા. ઉપરકોટની રાજગાદીમાં જે દરવાણી જેને પૂછ્યું બાપુને મળવું છે. સંદેશો દીધો. એ બાપુ ગરજુનાના ધનને કીધું બાપુ કોઈ બુગરી બ્રાહ્મણ મળવા માંગે છે આવવા દો. રાજ દરબારની માલિકો બુગરી બ્રાહ્મણ આવીને કીધું બાપુ ગરજુનાના ધણીએ લીવા ચીઠી અને લીવા નારિયેળ અમે દ્વારકાના હાંગડા વાટે છત્રપતિના બુગરી બ્રાહ્મણ છે અને બાપુ સંદેશો લઈને આવ્યા છે. ઓહો ઈ ચીઠી વાંચતા એ ગરજુનાના ધણીને હાથ તૂટી ગયો. સરેરિયા ચીઠી વાતા ગરજુનાના ધણીને આપ તૂટી ગયો. મનમાં વિચાર કરવા માંડ્યો દીકરી તો રાધાજી રાખલકી સાસરે શોભેવો. એ દીકરી તો રાધાજી રાખલકી સાસરે શોભે પણ મારી બેનનું ત્યાં હરપણ કરવામાં મને કઈ વાંધો નથી. જેના દ્વારકાની નગરીની માલિકો નગારે ખાવ નથી, ઢોલનો ઢમકો નથી, નથી ડાકની દાંડી. એ માતાજી કે દેવ દેવસ્થાનને હાંગડો વાટે માનતો નથી પણ મારી બેન તો સમજવા શીખા. ન્યાદી માં મોમાઈમાંની ભક્તિ કરે છે. માં મોમાઈમાંની સુરજામાં ભક્તિ કરે છે. આ નાસ્તિકના રાતની માલિકો મારી બેનનું હક પણ કેમ કરવું? ઓહો ગરજુનાનો ઘણી વિચારે ચડ્યા છે. ઓલા બુગરી બ્રાહ્મણને કીધું બ્રાહ્મણ તમે રોકાઈ જાઓ.
આપીશ ભલે બાપુ આમ સભા વિખાણી અને ગરજુનાનો ધણી બેનબાના મેલે ગયો ઓહો હવા છે તો હોનાનું માં મોમાઈમાનું થોડું હતું મારી મનસાગરી મોમાઈનું હવા છે હોનાનું તો થોડું હતું ઉપર રાજગાદી માથે એ મારી મને અસલતની જમણી ઓઢાડેલી છે હોનાની ટીલડી લાગી રહી છે સુરજાબા ધૂપ કરીને ઉભા થયા ઓહો ભાઈનું મોટું ઉદાસ જોયું હો બેનભાઈ એટલું કીધું કા ભાઈ જૂનાગઢમાં કઈ આફત આવી છે કઈ જૂનાગઢની માલિકોર કઈ એવી આફત આવી છે ભાઈ તારું મોટું ઉદાસ છે એ બેન કાઈ નહીં ભાઈ જો તમે વાત ન કરો ને તો આપણા મઠમાં બેઠેલી માં મોમાઈના સોગન છે તો બેન સાંભળ આ દ્વારકાથી તારા નારિયેળ આવ્યા છે પણ બેન એ જેના રાજમાં ધૂપ નથી નગારે ઘાવ નથી ઢોલનો ઢમકો નથી ને નથી ડાકની દાંડી બેન માતાજી કે દેવ દેવસ્થાનને હાંગડો વાટે માનતો નથી જેને કારિયા ઠાકર જેને કાનુડાના મંદિરે બંધ કરી દીધા છે બેન ભાઈ સાંભળો હું માંગુ ઈ આપો તો હાંગરે જાઉં ને કે રાજે નો જાઉં ને કાલે નો જાઉં ભાઈ હું માંગુ આપો ઈ હો બેન સાંભળ તું મારી એક ને એક બેન જો જૂનાગઢમાં કઈ કમીનો નથી પણ મારી બેન કદાચ આ ગરજુનાના ધણીનું માથું માગ અને માથું નો આપું ને તો રાના પેટનો ના સુરજાબા કેવા લાગે ભાઈ હવારે તમને જવાબ આપીશ ભલે બેન માને પૂછી લેજો આમ કરી નામ કવાટ મેલમાંથી બહાર નીકળો સુરજાબેને મારી માનો ધૂપ ચાલુ કર્યો એ કેવી મારી ઉદરી અરબડા મારી માં બેટમાંથી માં મોમાઈ તો ઉદરી મઠમાંથી માતાજી મોમાઈ માનો અવાજ થયો બોલ બોલ બેન બોલ મારી શું બોલું એ મારી મારા દ્વારકાથી મારું માગું આવ્યું છે માતાજી કેવા લાગે જા બેનમાં દીકરીને હાંગરે તો જવું પડે પણ માં જેના રાજમાં ધૂપ નથી નગારે ઘાવ નથી ઢોલનો ઢમકો નથી માં એ ધુતાર નગરીનો હાંગડો વાટે છત્રપતિ કોઈને દીવો નથી કરતો માતાજીને માનતો નથી પણ માં હાંગરે જાવ એક શરતે બોલો બેનમાં માં ઈ દ્વારકાની માલિકો હાંગરે જાવ એક શરતે એ જો તું મારા ભેગી આવ ને તો હાંગરે જાવ ને કે રાજે નો જાવ ને કાલે નો જાવ માતાજી કેવા લાગે બેનમાં ભાઈ કીધું છે ને આ રાજપૂતના દીકરાનું માથું માંગને માથું નો આપો તો રાના પેટનો ને બેન કીધું ને હા માં તો બેન હવે હા પાડો અને કયો ભાઈને લગ્નની તૈયારી કરે જોજે હો માં હાંગડો વાટે છત્રપતિ ધુતાર નગરીનો રાજા છે કોઈને દીવો નથી કરવા દેતો અગરબત્તી નથી કરવા દેતો બેન ભાઈને કયો હા પાડે અને કે લગ્નની તૈયારી કરે એ પરફાતો પોરુગો રાજા કરણની વેલા થઈ સૂર્ય રવિ ભાણ ઉગ્યા જૂનાગઢની ઉપર કોટની ગાદી માટે સુરજાબા આવ્યા ભાઈ એ ભાઈ હારો મારી લગ્નની તૈયારી કરો એક ને એક બેન હતી હો રાજની માલિકો કઈ કમી નો નહોતો હો એ બાપુ ગરજુનાના ધણીએ 13 પરજુ ભેગી કરી હો છઠ્ઠો દી થયો હાંગડા માટે છત્રપતિનું ખાડું આવ્યું હજી દરબારમાં ખાડું પહેરવા આવે છે હો હા હજી ગરાસિયામાં આવે છે એ હાંગડા માટે છત્રપતિનું ખાડું આવ્યું બે ફેરા સુરજાબા ખાડાને ફરી અને પછી સુરજાબા રેલમાં બેસવાની તૈયારી કરે ત્યારે રજવાડું વખતની માલિકો
મોમાઈ જ્યારે બેનને વરાવતો ને ત્યારે ગમે કાંઈક આપતો, જમીન આપતો, હોન આપતો, દાગીના આપતો. બેનને કે બેન માગ, તારે દાયજામાં જે જોતું એ માગી લે. ભાઈ ત્યારે ફૂલને ફૂલની પાખડી દેતો હો. જ્યારે સુરજાબા વેલમાં બેસવાની તૈયારી હો સરેરિયા, બરોબર વેલમાં બેસવાની તૈયારી કરે ત્યારે સુરજાબા કહેવા લાગ્યા, જોજો હો માં, એ મારી મોમાઈ. બરોબર વેલમાં બેસવાની તૈયારી કરે ત્યાં તો ગઢુનાનો ધણી પોતાનો ભાઈ કહેવા લાગ્યો, બેન માય માય. ત્યારે સુરજા પોતાના ભાઈને શું કહે છે, એ વીરા નથી જોતો મારે તારો ગામ કે ગરાસ, એ નથી જોતું તારું ગઢ જૂનાનું મારે રાત, તારી લાખોની મોજ મારે મોજ હોય, તારા ઘોડા ગાડી મારે હાથી મોજ હોય, એ જોઈ તો મારે તારી ગઢની માતા મોમાઈ જો. તારી લાખોની મોજે મોજ હોય, એ તેરપરનું રાજે મોજ હોય, જૂનાગઢની રાજગાદી મારે મોજ હોય, તારા હીરા માને જવેરાત એ ઘોડા ગાડી મારે કાંઈ નો જો. પણ ભાઈ ગઢુનાનો ધણી કહેવા લાગ્યો, બેન તો તારે શું જોઈ છે ભાઈ, જો તારે દેવું હોય તો તારી કુળની માતા મોમાઈ છે ને મને કાપડામાં આપી દે. ઓહો સરેરિયા તેથી જૂનાગઢનો એ કવાડની આંખમાંથી તેથી દળદળ આહુડા જવા માંડ્યા હો. આંખમાંથી દળદળ આહુડા જવા માંડ્યા. બેન આ તો મારી કુળની દેવ છે, મારી દેવની તે માગણી કરી બેન. પણ જા બેન, તને મેં વચન દીધું હતું કે કદાચ રાજપૂતના દીકરાનું માથું માગને ન આપું ને તો રાના પેટનો નહીં. બેન મારી માને તારા ભેગું આવું હોય તો મને દેવામાં કાંઈ વાંધો નથી બેન બા. અને ત્યારે સુરજા બેને આમ કરીને આમ હાડીની હાથ પાથરી હો. એ સરૈયા, એ જસરનો ડાયરો, આમ કરીને આમ હાડીની હાથ પાથરી એ તેની મઢમાંથી થોડું ઉડીને સુરજા બાના ખોડામાં ગયું. પોતાની કુળદેવ બેનના કાપડે દીધી ને આદી કર વગરનો થયો. પણ સુરજાબા એ માતાજી મોમાઈ મને કાપડામાં લઈને હાલી નીકળાવો. પણ સુરજાબા તો માતાજી મોમાઈને કહે છે, આવતો મારી સમજીને આવજો. એ જેના રાજમાં ધૂપ નથી, નગારે ઘાવ નથી, ઢોલનો ઢમકો નથી, નથી ડાકની દાંડી અને સરેરિયા જસદણનો ડાયરો. આ ઘણી વાર બધા એમ કહેતા ને કે ધર્મેશ રાવણને બોલાવો, ધર્મેશ રાવણને બોલાવો. હે ઘણા કેવા એમ કે તો ડાકલાની ધબધબાટી બોલાવે છે. હે પણ આવી માતાજીની વાર્તા કહી ની વાર્તા તમે કદાચ આમાં સાંભળજો. હે વાર્તાનું માયતમ શું છે, એક એક શબ્દ ખોટા હોય તો મને પાછા આપજો. હે આજ અમુક ટકાના રૂપિયા લેતો હોય ને તો ઈ માતાજીનો વેદ સાચો હોય ને હાથ વાત સાચી હોય ને ત્યારે ધર્મેશ રાવણ થાય બાપ. પણ સુરજાબા માતાજી મોમાઈ માને કહેવા લાગ્યા, મારી આવતો સમજીને આવજો. કાનુડાના મંદિરે બંધ કર્યા છે, કોઈને દીવો નથી કરવા દેતો, અગરબત્તી નથી કરવા દેતો. ત્યાં તો માતાજી મોમાઈ કહેવા લાગ્યા, સુરજા એ મારી દીકરી આમ દ્વારકામાં પગ મૂકે અને નાસ્તિક નો દીકરો છે, એને આસ્તિક ન કરું તો તારી માવતરની મોમાં
5 રાણી હતી હો એ સરેરિયા હાંગડા વાટેને 5 રાણી હતી ને છઠ્ઠી સુરજાબા પણ એ હાંગડો વાટે છત્રપતિ આમ મેલમાંથી બહાર જાય આમ હાંગડો વાટે છત્રપતિ મેલમાંથી બહાર જાય પેટીમાંથી માતાજીનું ખરું બહાર કાઢે છાની છાની ભક્તિ કરે હો માતાજીની છાની છાની માળા કરે વળી પાછો હાંગડા વાટેનો આવવાનો ટાઈમ થાય એટલે પેટીની માલિકો હંકેલને થોડું મૂકી દે આ વાતને સમય વીતી ગયો અમુક સમયનો ગુગળ ભેગો તો દેતવા પાડીને માતાજીનો ધૂપ ચાલુ કરે પણ સરેરિયા એક દી હાંગડો વાટેર પોતાનો નવહરો કટાર સુરજાબાના મેલે ભૂલી ગયો નવહરો કટાર સુરજાબાના મેલે ભૂલી ગયો લાલિયા નામનો વાણંદ હતો એ રાજનો વાણંદ હતો લાલિયા હા બાપુ જા સુરજાબાને મારો મેલ નવહરો કટાર રહી ગયો છે સુરજાબાના મેલે મારો નવહરો કટાર રહી ગયો છે લઈ આવ લાલિયો રાજનો વાણંદ હતો પણ લાલિયો માતાજી ચામુંડા મનો ભૂવો હતો પણ જેના મઠની માલિકોથી 50 વર્ષથી બાવા બાજી ગયા હતા આ કોઈથી કોઈને દીવો નહોતો કરવા દેતો અગરબત્તી નો કરવા દે ધૂપઈ નો કરવા દે જેના મઠની માલિકો બાવા બાજી ગયા ક્યાંય માતાજીનો મઠ જોવે ને એટલે હાંગડો વાટે મઠ ઉપાડીને ગોમતી નદીમાં પધરાવી દેવો લાલિયો માતાજી ચામુંડા માનો રાખડી બંધ ભૂવો હતો પણ જેના મઠની માલિકો બાવા બાજી ગયા હતા લાલિયાને કીધું જા લાલિયા લઈ આવ મારો નવહરો કટાર ભલે બાપુ રાજનો વાણંદ હતો અને આગળના સમયની માલિકો તો હજા મતાને વાણંદ એને જ રાજ દરબારની માલિકો જગાવવાનું એલાવડું બાકી કોઈ નહીં હો લાલિયો વાણંદ ઓહો આવ્યો સુરજાબાના મેલ મારો જસદણનો ડાયરો ધીરે 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 મંડ્યો દાદરા ચડવા એ ધીરે ધીરે મંડ્યો દાદરા ચડવા ત્યાં તો ગુગરની મંડી સુગંધ આવવા ઓહો હાંગડાના રાજમાં ધૂપ કોઈની ન હોય આમ કરીને આમ દાદરા ચડી જોયું સુરજાબાના મેલે ત્યાં તો સુરજાબાના એક હાથમાં માળા તો હી મોમાય ઓહો લાલિયો વાણંદ વિચાર કરવા માંડ્યો ધન છે સુરજા તારી ભક્તિ ને એ ધન છે તારી કમાયું ને કેટલા વર્ષે મેં ગુગરની સુગંધ લીધી ઓહો ધન છે તારી કમાયું સુરજા લાલિયા વાળાને એમ તુજાની ભક્તિમાં ખલેલ ન પાડો હળવેથી કટાર લઈ અને કટાર દીધી બાપુને લ્યો બાપુ આ કટાર અને સરેરિયા લાલિયો વાળાને પોતાના ઘરે આવ્યો ભાઈઓને ભેગા કર્યા નાનો પરિવાર હતો ભાઈઓને ભેગા કર્યા ભાઈઓ આપણા બાપ દાદાનો વર્ષો માતાજીનો આ મઠ છે પણ આપણે કોઈની માતાજીના નિવડ નથી કર્યા ભાઈઓ હાલો થોડો થોડો ભાગ આપો આપણે માતાજીની પટલી ફરવી છે ઓલા ભાઈઓ કેવા લાગ્યા લાલિયા તારો બાપ તારો દી ફરી ગયો છે હો રેવા દે હાંગડા વાટેને ખબર પડશે તો હમણાં જોતરવા ચામડા લઈ લેશો હો ઈ જે કાંઈ થવું થાય બાકી માતાજીના નિવડો કરવા છે મારી માને જમાડવી તો છે ભાઈઓ કેવા લાગ્યા લાલિયા રેવા દે તારો દી ફરી ગયો છે એ હાંગડાને ખબર પડશે તો બધું નકામું થાકે જે કાંઈ થવું થાય ભાઈ ભાગ આપો ભાઈએ બીતા બીતા ભાગ દીધો પછી માતાજીનું કામોમાં ભાગ કોણ નો દીધો ભાઈએ બીતા બીતા ભાગ દીધો તોય ભાઈઓ કહે છે જોજે લાલિયા સમજીને કરજે હો બીતા બીતા ભાઈએ ભાગ દીધો બીજે દિવસે માતાજીના ભુવાને તેડાવ્યા હો સાંજે 7 વાગે માતાજીના ભુવાને તેડાને મારા દેવા એક રાવણદેવને બોલાવ્યો રાવણદેવને કીધું તું 20 માં પણ પંચમાં જેટલા ભૂવા આવ્યા હતા ને ભૂવા આમ જોવે આમથી આવશે કે આમથી આવશે ઓહો
લાલીઓ કેવા લાગ્યો હવે એક એક ભૂવા મંડો લડ્ડુ છોડવા હું ડેલીએ ઊભો છું અને બરોબર ભૂવા મહિના લડ્ડુ છોડવા એ મારી માના ડાકલા કર્યા ચાલુ મારી માના ડાકલા કર્યા ચાલુ મારી માના ડાકલા મહિના વાગવા ધબક ધબક ડાકનો મહિનો અવાજ આવવા એ શરેરિયા મારો જસદણનો ડાયરો હાંગડા વાટેને નિયમ હતો હાજ પડે ને દ્વારકામાં નગર ચર્ચા કરવા નીકળે મીઠાનો મીણ ભરેલો કોયડો એ 5.5 મણની તો જેની કાયા હતી અને કેરીની ફાઈડ જેવી આંખો હતી હાંગડો ગમે મારાને મુઠ્ઠી મારે તો ભૂમા ભંડારી દેવો આવો હાંગડો વાટેલો તો 5 પોલીસ ભેગા રહી ગયા છે એ દીવાન ભેગો રહી ગયો છે બોલો હાંગડા વાટે છત્રપતિનો દીવાન કેવા લાગ્યો બાપુ આપણા દ્વારકામાં ડાકલા વાગે છે નો હોય જો કદાચ માતાજીનો દીવો કરે તો છોતરવા ચામડા લઈ લાવ તો સાંભળો બાપુ એક નાકુ બીજું નાકુ અને ત્રીજું નાકુ વૈના ત્યાં તો ધબક ધબક મહિનો ચોખ્ખો ડાકલાનો અવાજ આવો એ કેવા મારી ડાકલા મહિના કેવા વાગવા લાલી વણ ડેલીએ ઉભો દવો ઓહો આ તો લાલિયાની ડેલીએ વાગે છે ડેલી આવીને સિંહ ગાજેમ ગરજના કરી એ લાલિયા લાલીઓ કેવા લાગ્યો પોતાની કુળદેવમાં ચામુંડાને જોદે ઓ મારી જમ આવે છે ઓ એ મારી ખોઈ તને ને મારી ખાપણ મને જમ આવે છે જોજે ઓ માં ડેલી પાસે આવીને ગરજના કરી લાલિયા શું કરે હાંગડા મારી માને જમાડું છું એ તારા બાપે વર્ષોથી મારી માને નથી જમાડી મારી માની પડલી ભરી છે લાલિયા મારો બાપ તને ખબર છે ને મારા દ્વારકામાં દીવો નો કરાય અગરબત્તી નો કરાય જોતરવા ચામડા લઈ લાવ મહિનો કારજાર થવા મહિનો સિંહ ગાજેમ ગરજના કરવા હો ત્યારે લાલિયા વાણંદે કીધું બાપુ બીજું તો બધું ઠીક પણ તમારા મેલે જોયા તમારી સુરજા તમારું શું કારણ કરે છે એ પેલા મેલે જોયા સુરજા શું કારણ કરે છે લાલિયા કાઈ નહીં હોય તો બાપુ આ માથું છે ને ધરથી અલગ કરી દેજો અને મારી માના કારણે મરી જાવું તો બેતર છે પેલા તમારા મેલે તો જાવ સુરજા શું કરે છે ઓહો આ તો કારનો ભરેલો હાંગડો વાગે એ મારી ન્યાથી હાંગડા વાટેલો ઘોડો છૂટો ઓચિતો આવ્યો ઓલો હાંગડો વાગે એ ઓચિતો આવ્યો હાંગડો વાગે મારી મોમાઈ તારા ધૂપેલિયાને ઠેબે ઉડાડે ઓચિતો હાંગડો વાગે આવીને પેલા તો મારી મોમાઈના ધૂપેલિયાને ઠેબું માર્યું માતાજીનો ધૂપ થતો તો ધૂપેલિયામાં ઠેબું માર્યું હડતો દેતો સુરજાબાના ખોરામાં પડ્યો ને ઓ ત્યાં તો સુરજાબા જાગી ગયા હો આંખો ખોલી તો હાંગડો વાટે છત્રપતિ ઉભો છે ઓહો મહિનો ગરજના કરવા એ માતાજી વારી તને ખબર છે ને મારા દ્વારકામાં દીવો ન કરાય મારી ભાભી કહેતી હતી કે સુરજાનું ધ્યાન રાખજે મને બધી ખબર પડી ગઈ પણ હાલ હવે તો મારે તારી માં મોમાઈને જોવી છે તારી મનસાગરી
મારે મોમાઈને જોવી છે. જોવા તો દે તારી દેવું કેવી છે. એ વીર ભરેલો મીઠાનો કોયડો લઈને સુરજાબેન ને મહિનો સાપ મહિનો મારવા. ત્યારે સુરજાબાની આંખમાંથી આહુડો પડ્યો. ત્યારે સુરજા મારી માં મોમાઈને શું કહે છે? મારી મોમાઈને સુરજાબા કે શું કહે? વેલેની કરજે મારી વાત, એ મોમાઈ મારું મનડું મોજાય છે. એ મનડું મોજાય મારું દિલડું તું ભાઈ છે. વેલેની કરજે મારી વાત, મોમાઈ મારું દલડું તું ભાઈ છે. પણ સુરજાબા આંખમાંથી આહુડા પડી ગયા ને. સુરજાબેન ને પાટું માર્યું. એ સુરજાબેન ને હાંગડા વાડે પાટું માર્યું. એનો ધરતી માટે લાંબા કરી દીધા. એ સરૈયા અને જસદણનો ડાયરો હાંગડો વાડે હતો ને, એનો હાથી પગો ઢોલિયો હતો. 5.5 મણનો હાથી પગો ઢોલિયો હતો. સુરજાબેન ને પાટું માર્યું, ધરતી માટે લાંબા કરી દીધા. 5.5 મણનો હાથી પગો ઢોલિયો અને એનો પાયો સુરજાબાની છાતી માથે રાખ્યો અને ઢોલિયા માટે હાંગડો વાઢેર ફોટો. હાલ ફોટા બરાબર તારી મોમાઈને તારી માને મારે જોવી છે. સુરજાને મોતને થોડું છેતોડ્યું. ત્યારે સુરજા મારી માને કહે છે શું કહે છે? એ મારી દિવસ હોઈગા પેલા મારી મોમાઈ તું આવજે. એ નહીં તો મરવું પડશે તારે મારે માં મોમાઈ. મારી જગદંબાને સુરજા કહેવા લાગી, માં મારી દિવસ હોઈગા પેલા આવજે ને કે તારે મારે બેન મરવું પડશે. ઓહો અને મારો જસદણનો ડાયરો હજી દી નો ઉગ્યો ને. બાબાજી દી નો ઉગ્યો ને ત્યાં તો મારી મોમાઈએ ત્યાંથી હાંગડા વાટેનો ઢોલિયો ઉડાડ્યો. એ મારી મોમાએ ત્યાંથી હાંગડા વાટેનો ઢોલિયો ઉડાડ્યો. એ દી ઉડાડ્યો. એ પાવૈયાના મઠમાં મારી મોમાઈ ઉતારે. ઢોલિયો ઉડાડ્યો માતાજી ઓલા પાવૈયાના દેવી મઠમાં. પણ બરોબર હાંગડો વાટે ઢોલિયામાંથી ઊભો થાય. આ મારી ગોમતી કેમ ગાતી નથી? આ કાગા કેમ નથી બોલતા? ત્યાં તો હાંગડા વાટે ને અવાજ આવ્યો કાને, ખમા બા બહુચા. મૈની તાલી પડવા હાંગડો વાટે ઢોલિયામાંથી બેઠો થયો. ઓલા પાવૈયાને કહેવા લાગ્યો, ભયા કેની નવાય? ઓલા પાવૈયા કહેવા લાગ્યા, ભયા તો માતાજી બહુચરાજીનો મઠ છે. તું અત્યારે પાવૈયાના મઠમાં છો. ઓહો ભાઈ રે કહી ઓલા પાવૈયા આવ્યા. હાલ ભાઈ આ પોશાક ઉતાર, આ ચણિયો, આ બ્લાઉઝ, આ નથડી, આ ઝાંઝર અને આ બંગડીયું પહેરી લે. સરેરિયા મારા ભૂદેવ ન્યા કોણ જેવા રાજા છે કે રાગ છે? ઓલા પાવૈયા કહેવા લાગ્યા, ભાઈ આ બધો પોશાક ઉતાર ને આ પોશાક પહેરી લે. ઓહો અહીંયા હાંગડા વાટે માથે થાઈને હુરજાને મારી મોમાં સપનામાં દેખાડે. જો હુરજા તારા હાંગડા માથે કેવા કામ કરું છું, જો એને થોડો હાથની હાડી પહેરાવું.
ઝાંઝર પહેરી લે સરેરિયા ઓલા પાવૈયા કેવા લાગે કે આવો નરગડી જિંદગીમાં કોઈથી મુંડાવા નથી આવ્યો ઓલા પાવૈયા વિચાર કરવા માંડ્યા હાલ ભાઈ આપો સાબુદાર મારી માએ હોડ હાથની હાડી 52 ગજનો ઘાઘરો નાકની માલિકો નથડી પગની માલિકો ઝાંઝર હો એ બાપ હામડે વાડે તો નવ હરો લાગે હો ઓલા પાવૈયા કેવા લાગ્યા હાલ ભાઈ માતાજી બહુચરાજીના મંદિરે ઓહો આ તો જિંદગીમાં કોઈની માતાજીને પગે નહોતો લાગ્યો હો જિંદગીમાં કોઈની માતાજીને પગે નહોતો લાગ્યો માં કુકડાવાડીના મંદિરે લઈ ગયા અને હાંગડો વાડે ત્યાં માતાજીને પગે લાગ્યો હો એ મારી આમાંથી છોડો તો જિંદગીમાં આવો ધંધો કોઈની નહીં કરવો ઓલા પાવૈયાના મઠની માલિકો હાંગડા વાડે છત્રપતિના અહીંયા ચાંદલો કર્યો કે જવા નરને કાલે મૂંડી નાખશું હાંગડા વાડે ને એમ કીધું ઓહો ભાઈ રે કઈ ઓલા પાવૈયા કેવા લાગે ભાઈ હવે આ પાણીનું મટકું ભરી આવ તારો બાપ તને કોઈ આ પાણી નહીં ભરી દે ઈ હાંગડા વાડે છત્રપતિએ માથે પાણીની હેલ લીધી હો એ માથે પાણીનું બેડું લીધું આ હુરજા બેનને મારી માં મોમાં સપનામાં દેખાડે હો સુરજા હોડ હાથની હાડી તો પહેરાવું 52 ગજનો ઘાઘરો તો પહેરાવું નાકમાં નથડી તો પહેરાવું પણ હુરજા એને માં બહુચર કરી જો તાલીઓ તો પડાવો પણ જા એને પાવિયાના પેડાના પાણી ભરાવું તો માંડ્યા તારી મોમાય ભરાવો એ હાંગડા વાઢેરે કેવું માથે પાણીનું બેડું લીધું માથે પાણીનું બેડું લીધું તો મારી માએ દિયો થમાવી દીધો ઈ પાણીનું મટકું ભરીને આવ્યો હાંજ પડી હાંગડા વાટે જે કઈ ખાવું તું જે કઈ વારું કરવું તું ઢોલિયા માથે લાંબો થયો પણ નીંદર ન આવે આમ પડખું ફરે પણ નીંદર ન આવે અને સરેરિયા એ જસવંતનો ડાયરો હાંગડો વાટે છત્રપતિ કઈ જેવો તેવો નર નતો હાંગડો વાટે કઈ જેવો તેવો નર નતો હાંગડો વાટે દીપક રાગ ગાય હાંગડો વાટે દીપક રાગ ગાય એટલે ઓટોમેટિક દીવા મંડે પ્રગટવા ઈ હાંગડો વાટે રહ્યો દીપક રાગ ચાલુ કર્યો ઓટોમેટિક દીવા મંડા પ્રગટવા અને દિલ્હીનો બાદશાહ હતો ને એ બાપ એને હાંગડા વાટે ને બાપે માર્યા વેર હતો દીપક રાગ ચાલુ કર્યો અને વા દિલ્હીના બાદશાહને ખબર પડી કે નક્કી મારી નવાઈમાં હાંગડો વાટે આવ્યો છે એના વગર કોઈ દીપક રાગ ગાતો નથી માણસોને કીધું પકડી આવો અને મારી નવાઈમાં હાંગડા વાટેને રજૂ કરો અને સરેરિયા તેથી મારી મોમાઈને એમ થયું જો હાંગડાને પકડાવી દઉં અને હાંગડાને મરાવી નાખું તો મારી હુરજાની વાત અધૂરી રહી જાગે સરેરિયા એ ત્યાંથી મારી મોમાએ હાંગડા વાટેનો ઢોલિયો ઉડાડ્યો એ મારી માએ દી ઉગાડ્યો દુવારે ગામમાં હજી દી ઉગ્યો ને ત્યાં તો ઢોલિયા હોતો મારી માએ સુરદાબેનના મેલે ઉતાર્યો સુરદાબેનને બાવડું પકડીને ઉભા કર્યા સુરદાબા જોવો તો ઓહો નાકમાં નથડી પગની માલિકો ઝાંઝર હોડ હાથની હાડી 52 ગજનો ઘાઘરો હાંગડો વાગે છત્રપતિ કેવા લાગ્યો સુરજા જો તો ખરી તારી મનસાગરી મોમાએ મારી માથે કેવા કામ કર્યા એ હુરજા મને નરમાંથી નારી બનાવ્યો
મને બાવિયાના પેડાના પાણી ભરાવ્યા પણ હુરજા હવે આ મનસાગરી મોમાય છે ને આ તારી માં છે ને મને ભક્તિ માટે આપી દે મને પૂજા માટે આપી દે આથી હું ભક્તિ કરીશ તેની સુરજા કહેવા લાગ્યા હાંગડા ભલે મારી માં મોમાની ભક્તિ કર પણ પેલા તો મારા દ્વારકાના કારિયા ઠાકર રણછોડરાયના મંદિર ખોલ 80-90 વર્ષથી કારિયા ઠાકર કાનુડાના મંદિરે તે બંધ કર્યા છે પેલા મારા મુરલીધરના મંદિર ખોલ અને 52 ગજના નેજાનો માથે છાપ લે અને તારા મેલેથી ભરબજાની માલિકો હાલી બેને રાજા રણછોડરાયના દ્વારે અને હાંગડા આ બધોય તારો ભગવો ભે અને આ તારો પોશાક મારો દ્વારકાનો રણછોડરાય ઉતારે સાબલે દ્વારકાની નગરી વિચાર કરવો માંડ્યો જો તો ખરા આ નાસ્તિકનો દીકરોનો નાસ્તિક કર્યો 52 ગજના નેજાનો માથે છાપ લીધો ને દ્વારકાની નગરીની આંખો ફાટી ગઈ હો હાંગડા વાટે રે ઈ રણછોડરાયના દ્વારે જેટલો પોશાક હતો ઉતારી અને પોતાનો પોશાક પહેરી અને 52 ગજની ધજા ચડાવી દે કે હાલમાં બધા દ્વારકામાં ચડાવે છે ને રાજા રણછોડરાયના મંદિર માથે જો પહેલી ધજા કોઈ ચડાવી હોય ને હે મારા રામચંદ્રજી ભગવાને માં જાનકી માતાજી મારા લક્ષ્મણજીએ ચડાવી હતી એ પછી હાંગડો માટે રે ગીએ સુરજા હવે આ મનસાગરી મોમાઈને કેમ મારા વાઠેર ગોળમાં આવે સુરજા કહેવા લાગ્યા હાંગડા પેલા નવનિવદ મારી મોમાઈના કર તારી વાઠેર ગોળની દીકરી જો હાંકરે ઉડાવતી હોય અને હાંકરે જાતી હશે અને ઈ દીકરી કદાચ જો મને મોમાઈને થા નાખે તેથી ઈ દીકરીની વારે હું મનસાગરી મોમાઈ જાય છે એના કાપડે હું જાય છું અને તેથી હાંગડા વાટેને નવ નિવડ કર્યા તેથી વાઠેર ગોળમાં મારી મનસાગરી મોમાઈ ઉતર્યો એ મારી હુરજાની વાતો રાખી હાંગડા વાટેરની વાતો રાખી એ યમી સરેરિયાની માં મોમાઈ વાતો રાખજે એ વાલો લાગ્યો માંગને છસણનો મઢડો વાલો લાગ્યો બોલો મોમાઈ માત કી મારા મામાને એકવાર ભાવથી બધા બે પૂજા કરી દો મામાને રમાડવા છે એ મોજીલા મામા મારા મોજીલા મામા મામાદેવને ઉઠાવા છે પેલો બોલ 501 રૂપિયા દઈને મારા મામાદેવને વધાવો છે આટલા ડાયરામાંથી કોણ કહે છે કે પેલી પાઘડી મારા તરફથી બાપો બાપો અમારા મિત્રને મોજ આવી ગઈ મારા સંસારવાળા મેલડી માના નામમાં 501 રૂપિયા દઈને મારા મામાદેવને પાઘડી બંધાવે હો હાલો બીજો બોલ ના ના મળે પણ આવા તાણા ન મળે હાલો બીજો બોલ કોણ કહે છે કે મારા મામાદેવને હું વધાવું છું બાપો બાપો એ મારો મોદીનો મામો શું કહે મારા નામ માટે વધાજો અઘરો ફરી નો દો એ ગોડો હું મોદીની સરકાર ભાઈ ભાઈ
અમારા હીરાભાઈ ને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈને મારા મામા દેવ ને પાઘડી બંધાવ્યો બાપો બાપો અમારા ભૂદેવ ને મોજ આવી ગઈ 201 રૂપિયા દાય આ મારું ઘરાર પરિવાર ભલે ત્રીજો બોલ છે આટલા ડાયરામાંથી કોણ કહે છે મારા મામા દેવને હું વધાવું છું બાપો બાપો કોણ કહે છે કે મારી ગુરુદેવના નામ માટે મામા દેવને હું વધાવું છું ત્રીજો બોલ એ મારો દેવરંગી ડાયરો બોલે ખાલી ન જાવો દેવો મામા દેવ ગ્રુપ સ્ટેજ ઉપર આવી જાઓ બાપલી આવી જાઓ હાલો ત્રીજો બોલ આટલા ડાયરામાંથી કોણ કહે છે કે મારા મામા દેવને હું વધાવું છું કે મને લાગી તારી રો મામા રે મામા ભુવાને મોજ આવી ગયો એ મારા ગોગા મહારાજના નામમાં છે અને પોતાની કુળદેવના નામમાં છે મારા ભરાડના ભુવા બતાવે મારી જગદંબા સદાને માટે ભૂદેવને જાદુ આપ્યો ગમન તો કરો કેવાય દીકરીને મોજ આવી ગયો 201 રૂપિયા દઈને મારા મામા દેવને પાઘડી બંધાવ્યો એ હા શિવ સાવનની મોજ હા એ ભલે મોજ બાપો બાપો મારું મામાદેવ ગ્રુપ ને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈને મારા મામાદેવ ગ્રુપ એ મારા મામાદેવ ને પાઘડી બંધાવે આ મામાદેવ ગ્રુપ ગુરુવાર છે હા ખરેખર એમાં માતાજીના નોરતા હાથનું નોરતું ભલામણા તમે આપણે બધા ભાગશાળી છે ખરેખર આવી મોજ કરવા ન મળે ભલામણા આ તમે જેટલા એ બધા બેઠા છો એ તો જેના ભાગમાં હોય ને એ જ આલાહો લઈ શકે જેટલા બધા બેઠા છો સાંભળી લેજો બધા કાન ખોલી આજ ગુરુવારને હાથનું નોરતું આ જેટલા બધા મામાના દર્શન કરે છે ને પણ જાઓ એક બીજો બધાના થાયરા કામ થાય ને તેથી તો માંજો એ મારો હાઈવે મારો મોજીલો મામો હતો
બેહો એ ખાલી રે વારા મામા ખાલી રે મોજ કરાવે મામા મોજ કરાવે ખરેખર તમામ બધું મામાદેવ વિરુદ્ધ આની તો ખરેખર નિસ્વાર્થપણે ભક્તિ કરો ને એટલે ભલામણા કોઈના બાપની તાકાત નથી. મારો દીકરો કદાચ શસ્ત્ર મેકીને જો કદાચ ગમે ત્યાં જાય ને અને એકવાર નાભીમાંથી હાથ કરે આવજો ખારીવાળા મામા જેથી મારા દીકરા માટે વિપદ પડે જો નાભીમાંથી હાથ કરે જો મારું શસ્ત્ર મેકીને વેતો ન થાવ ને તો ખારીવાળો મામો નહીં હો. તારો પાવર લઈ નીકળ્યા તારે અમારું ધ્યાન રાખવાનું. અરે હું ફેંકો તમે નજર તારે રાખવાની હોય. આવતો ને હવા નથી આવતા એ તો હું કઉ છું નથી આવવા દેતા તમે તારા બે ડગલે બોલો. હા મામા હા તારી કોડિયા ને તારી હા મામા જાજને બહુ મને હા મામા હા મામા હા એકલો તો દાતો જ નથી. હા મામા તને એમ કાલે કઈ ખબર નથી. હા ખબર હોય અમે આંધ્રા છે તમે આંધ્રા હોય અમે આંધ્રા છીએ. કદાચ મારું પેલું બધું વપરાય નહીં ને તો મને મંજૂર થઈ જાય. હા મામા એ હાલો વાંધો નહીં. અને મને યાદ કરજે હું ડગલા મોલ લઈને આજે તારા મનમાં એમ છે કાલે તારા મનમાં છે આજ મામો બોલી બીજું નો બોલું જગતની અંદર ભલે લેન પર આજે મામો બોલું છું મને સમજી લાલ ને અને આયા જો અને એમાં ધ્યાન રાખ ને અને જો તને ખમા ખમા નો કરાવી દઉં તો હું ખારી વાળો મામો નો કહેવાય. કરોડો ગુના કર્યા હોય ને તો હું મામો તો ભાડાને માફ કરું કેને માફ કરું. હા હે એ મારા ભાઈને તો ભૂલ્યું કરતા આવતા હોય હો ભાઈ. હા મામા એ તો મારે ખમા કહેવાનું મારી. હા એ તો મમ્મા તારા ખમા કહેવાનું હોય ને મારા ભાણાને દુઃખ ન હોવું જોઈએ. હા એ ખારીમાં બે અને ગુજરું કરું ને તો હું મામો કરું. હા
તું મને અમુક ટકોરા મારે છે ને ટકોરા તો મારવાના છે મારે એ તો મારી રીતે ગામના ટકોરા ન મારવાના તો બીજે કોને મારવાના ગામને મારવાના એને જ મારવાના હોય ગામ તો વાતું કરે પછી આવીને ઊભો રહું છું હા ઉભા રહ્યો તમે હા હું કહું છું ને ઉભા રહ્યો છે તારા ભાણિયા છે તું ન ઉભો રહે ઊભું કોણ રે મામા મારી હું મામો ખારી વાળો બોલી બીજું હા મામા એમની નજર રાખી ગયો તમે બીજું હું તારી દોરી રજાયું પાઘડિયું મંગાવો મામા પાઘડિયું મંગાવો આ મામાનો ભાવ છે કોણ એમ કે 501 રૂપિયા લઈને હું મામાને પાઘડી ફેરાવું જેને જે મોજ આવે પણ એક મામાનો ભાવ છે ફેરાવી લેજો ભાઈ આવો મોટો ન મળે બીજી વાર 101 રૂપિયા દે અરે મારા મામાને પાઘડી પહેરાવે આ ખારી વાળા મામા બીજા એક ભાઈને મોજ આવી ગઈ 201 રૂપિયા દે હાઈવે વાળા મામાને પાઘડી પહેરાવે બીજા એક ભાઈને મોજ આવી ગઈ 101 રૂપિયા દે એ મારા ખારી વાળા મામાને પાઘડી પહેરાવે બીજા ભાઈને મોજ આવી ગઈ 101 રૂપિયા દે અરે મારા ખારી વાળા મામાને પાઘડી પહેરાવે
मामा देवनी मोमाई मातनी कंचना देवनी अपने अपने गुरुदेव के अपने अपने माता पिता के ओम नमो पार्वती पते हर हर महादेव। बोलो उजन मारा मेलड़ी माँ